ભુજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી સત્યમ અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને કવિતા મીરા સચદેની યાદમાં ભુજ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને તેમના સાનિધ્યમાં આ ઉજવણી થઈ હતી। આતંકે પક્ષીઘર અને પક્ષીઓને ચણચણવા માટે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર ચણનું વિતરણ થયું હતું। ઉપરાંત શહેરનાના અલગ અલગ વિસ્તારોમાં બેનર કટઆઉટ અને માઇક સિસ્ટમના વાહન સાથે પક્ષીઘરો અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું। આ સંસ્થાઓ તરફથી કરવામાં આવ્યું હતું। શહેરમાં આજે જાણીતા દાતા અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને વિતરણનો પ્રારંભ સવારે કરવામાં આવ્યો હતો। પ્રમુખ સ્થાનેથી બોલતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે એ જણાવ્યું હતું કે આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે અને લુપ્ત થઈ ગયેલા કાગરા, પોપટ, ગીત, કબૂતર પછી હવે મોટા પ્રમાણમાં ચકલીઓ પણ અદૃશ્ય થવા લાગી છે। ત્યારે વિશ્વ ચકલી દિનની ઉજવણી અને તેમને સાથ ગણાવી હતી તેને ચકલીઓને બચાવવા માટે આ કાર્ય કરી હોવાનું જણાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે છેલ્લે ઘણા વર્ષોથી સત્યમ અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિશ્વ ચકલી દિન ઉજવે છે તેને આવકારી અને નાગરિકોએ પોતાના ઘરમાં વૃક્ષો કે અન્ય જગ્યાએ ચકલીઓ માટે ઘરો મૂકવા જરૂરી ગણાવ્યા હતા। તેમણે પ્રત્યેક ઘરે એક પક્ષી ઘર અને કુંડું મૂકવામાં આવે તો એ મોટી જીવદયા પ્રવૃત્તિ કહી શકાય છે। આરંભી દર્શક એ નંતાણી એ પ્રસંગના મહત્ત્વ સમજાયું હતું અને છેલ્લા 2 દાયકાથી ચકલી દિનની ઉજવણીની માહિતી તેમણે આપી હતી। જ્યારે તમામ પક્ષી ઘર અને કુંડાઓની વ્યવસ્થા જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે અને પુષ્પાબેન સચદે દ્વારા કરી દેવામાં આવી હતી। સત્યમ સંસ્થા દર્શક અંતાણી, મંજીભાઈ ગામોટ, જટુભાઈ ડુડિયા, ધર્મેન્દ્ર ડુડિયા, નરેન્દ્રભાઈ સ્વાદિયા, કિશનભાઈ ગોર, કવનભાઈ અંજારિયા, રચનાબેન શાહ, માલશ્રીબેન ગઢવી, નર્મદાબેન ગામોટ ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન ભુજ શહેરમાં મંગલ 4 રસ્તા પાસેથી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં આજે 5 નાકા, 6ઠ્ઠી બારી અને 4 રિલોકેશન સાઇટમાં વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વૃક્ષો અને મંદિરો, સ્કૂલો તેમજ અલગ અલગ જગ્યાએ પણ પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યા હતા। વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલીનું મહત્ત્વ અનાદિકાળથી જોવા મળે છે। જગતના બધા જ ધર્મોએ, બધા જ પક્ષીઓ અને ખાસ કરીને ચકલી એનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની ભલામણ કરી છે। પશ્ચિમના દેશોના વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગો કરી અને એમ સાબિત કર્યું છે કે કેટલાક જીવલેણ રોગના કીટાણુઓ એ પક્ષીઓનો ખોરાક છે। પર્યાવરણની જાળવણી એમાં પણ ચકલીનું મહત્ત્વનું યોગદાન છે અને પર્યાવરણ એ વિશ્વનો સળગતો પ્રશ્ન ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધ થયું ત્યાર પહેલાંથી આપણા આખા વિશ્વમાં છે। આજે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધ થવાથી પર્યાવરણને ભયંકર નુકસાની થઈ છે। એની અસર એ યુદ્ધ જ્યારે પૂરું થશે ત્યારે લોકોને ખ્યાલ આવશે। એટલે સળગતો પ્રશ્ન આજે જગતનો કોઈ પણ હોય તો તે પર્યાવરણનો છે। તો પર્યાવરણની જાળવણી માટે પણ ચકલીનું સંરક્ષણ કરવું અને સંવર્ધન કરવું એ બધાના હિતમાં છે। અને એક વાક્યમાં કહું તો ચકલીનું સંરક્ષણ અને સંવર્ધન એ સમગ્ર માનવજાતના ઇતિહાસમાં છે। માટે ચકલીનું સંવર્ધન કરવું, સંરક્ષણ કરવું એ સમયની માંગ છે। એ જેટલું વેળાસર આપણે સમજશું એટલા માનવજાતના હિતમાં છે। વિશ્વ ચકલી દિન નિમિત્તે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ ઉપક્રમે વિશ્વ ચકલી દિને ભુજ શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકમાં વિશ્વ ચકલી દિનની ઉજવણી આજે કરવામાં આવી હતી। જેમાં ભુજ તાલુકાના કુંદનપર, કેરા વગેરે ગામડાઓમાં પણ વિશ્વ ચકલી દિનની ઉજવણી રામુબેન પટેલના સૌજન્યથી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ સૌથી પહેલાં કુંદનપરની પ્રાથમિક શાળામાં બાળકોની હાજરીમાં તમામને અહીં કુંડા
અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને તે ઉપરાંત ભુજથી 20 કિલોમીટર દૂરની અંતરમાં જે ગામડાઓ આવેલા છે ત્યાં જે વૃક્ષો છે ત્યાં પણ ચકલી ઘર ટીંગાડવામાં આવ્યા હતા. આ રીતે વિશ્વ ચકલી દિનની ઉજવણી ભુજ તેમજ ગ્રામ્ય પંથકમાં ઉજવવામાં આવી હતી, જેના મુખ્ય દાતા હતા રામુબેન પટેલ.